મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં વાતાવરણ પલટાયું છે। રાજકોટના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। અમુક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા છે તો કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો છે। ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અચાનક વાતાવરણ પલટાયું છે અને અમુક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડ્યા છે। એક બાજુ અસહ્ય ગરમીનો લોકો અહેસાસ કરી રહ્યા છે ત્યારે રાજકોટમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને અમુક વિસ્તારો એવા પણ છે જ્યાં કરા પડ્યા છે। રાજકોટમાં વાતાવરણ પલટાયું અને વરસાદી વાતાવરણ છવાઈ ગયું છે। અમુક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા અને વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પણ પડ્યો છે। તો કાળઝાળ ગરમીમાં લોકોને વાતાવરણનો પલટો આવવાથી રાહત મળી છે। તો અચાનક ગરમીમાં લોકોને ઠંડકનો અહેસાસ થયો છે। અમુક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા છે તો કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પણ પડ્યો છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા પાસેથી। જી હરીન, જણાવશું વધુ વિગત છે આ વિષયની। મિથુન, અડધી કલાક પહેલા રાજકોટના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। ખાસ કરીને કરા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે રાજકોટમાં અને અત્યારે પણ ધોધમાર વરસાદ ચાલુ છે। ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જે એક સમયનો વરસાદ છે તેનાથી ક્યાંક ને ખેતીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે। ખેડૂતોમાં ચિંતા છે કે કમોસમી વરસાદ પડવાથી જે રીતે વરસાદ પડી રહ્યો છે, કરા થઈ રહ્યા છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક ઊભા પાકને નુકસાન થાય તેવી પણ હવે ખેડૂતોમાં ચિંતા છે। કેમ કે જે રીતે વરસાદ ધોધમાર પડી રહ્યો છે અને સાથે કરા પડી રહ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। પરંતુ ચોક્કસ એ વાતનું છે કે જે અતિશય ગરમી હતી રાજકોટમાં તેમાં ક્યાંક ને ક્યાંક લોકોને રાહત મળી છે। જી આભાર હરીન, માહિતી આપવા બદલ। તો અસહ્ય ગરમીમાં લોકોને રાહતનો અહેસાસ થયો છે કારણ કે હાલમાં પણ વરસાદ પડી રહ્યો છે રાજકોટમાં વાતાવરણ અચાનક પલટાયું છે અને ઘણી જગ્યાએ કરા સાથે વરસાદ પણ પડ્યો છે। તો ઉલ્લેખનીય છે કે આ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં આવી ગયા છે। તો રાજકોટમાં વાતાવરણ પલટાયું છે જેના દ્રશ્યો આપ હાલમાં આપની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો અને અચાનક જે વાતાવરણમાં પલટો આવ્યો છે, કમોસમી વરસાદ પડ્યો છે તેનાથી ખેડૂતો ચિંતામાં આવી ગયા છે।